નમસ્કાર સ્વર્ણિમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું એઆઈ એન્કર તાનિયા। આગામી 7મી મેના રોજ લોકસભા ચૂંટણી યોજાવા જઈ રહી હોય ત્યારે દરેક પક્ષ મતદારોને રીઝવવામાં લાગી ગયા હોય ત્યારે ડભોઈ ખાતે 21 છોટાઉદેપુર લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર 16મી ઉમેદવારી નોંધાવવાના હોય નોતરું દેવા માટે ડભોઈ આવી પહોંચ્યા હતા। દિવસ દરમિયાન કાયાવરોહણ, કુંઢેલા અને ડભોઈ નગરમાં કાર્યકરો સાથે બેઠક યોજી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ કમિટી મેમ્બર સિદ્ધાર્થભાઈ પટેલ ખાસ હાજર રહ્યા હતા। ડભોઈ ખાતે 21 છોટાઉદેપુરના ઉમેદવાર સુખરામ રાઠવા કાર્યકરોને રીઝવવા માટે ડભોઈની કાયાવરોહણ, જિલ્લા પંચાયત સીટ કુંઢેલા અને ડભોઈ નગરમાંથી પ્રચારના શ્રી ગણેશ કર્યા। 20 દિવસનો સમય બાકી કોંગ્રેસ પક્ષ દ્વારા કાર્યકરોને જવાબદારી સોંપવાની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે। તેવામાં જીતના નિર્ધાર સાથે મેદાનમાં ઉતરેલા સુખરામ રાઠવા ડભોઈ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે કેટલાક ચહેરા નવા લાગે છે। હું ઓળખતો નથી કોઈને, પરંતુ પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ ડભોઈ વિધાનસભા સાચવી લેશે। અડવાણી હોલ ખાતે યોજાયેલ સભામાં મીડિયાને સંબોધતા સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે 400 પારના દાવા કરવા, લોભામણી, લાલચ અથવા ધાક ધમકીથી જુદા જુદા પક્ષના કાર્યકરોને પોતાના પક્ષમાં સામેલ કરી રહી છે। ઉમેદવાર સાથેના 2 સાથી મિત્રો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે ત્યારે નવી શરૂઆત કરવાની હશે તો પણ કોંગ્રેસ કટિબદ્ધ છે। કાર્યકરોને સુખરામભાઈ રાઠવાને જીત અપાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસ અને આપના ઇન્ડિયા ગઠબંધનના કાર્યકરો હાજર રહ્યા હતા। આજનો કાર્યક્રમ છોટાઉદેપુર મત વિસ્તારના ઉમેદવાર ફોર્મ ભરતા અગાઉ ડભોઈની મુલાકાત કરવા માગતા હતા। એના ભાગરૂપે આજે કારવણ ખાતે, કુંઢેલા ખાતે અને ડભોઈ શહેરમાં એમ 3 મિટિંગોનું આયોજન થયું। ત્રણેય જગ્યાએ ખૂબ મોટા પ્રમાણમાં કાર્યકર્તા અને આગેવાન મિત્રો ઉપસ્થિત રહ્યા। ચૂંટણી માટેની વ્યૂહરચનાની ચર્ચા થઈ છે, આગામી દિવસોમાં કામગીરીની વહેંચણીની ચર્ચા થઈ છે અને જે પ્રતિભાવ સૌ કાર્યકર્તાઓનો મળ્યો છે એ જોતાં સ્પષ્ટ દેખાય છે કે કાર્યકર્તા પૂરી તાકાતથી ચૂંટણી લડવા માટે કટિબદ્ધ છે અને આવનારા દિવસોમાં ખૂબ સરસ રીતે ચૂંટણીની કામગીરી થાય અને લોકોનો સાથ અને સહકાર વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત થાય એ દિશામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ મહેનત કરશે। જે રીતે સાહેબ આપણે વાત કરી કે ઉમેદવાર સાથેના 2 સાથી મિત્રો કોંગ્રેસ છોડીને જતા રહ્યા, ઘણા કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે, શું કહેશો? ભાજપને પોતે 400 બેઠકો જીતવાના છે, દરેક બેઠક 5 લાખ મતથી વધારે મતોથી જીતવાના છે, આવા એમના દાવા છે। મને એ સમજ નથી પડતી કે ક્યાં એમનામાં કચાશ છે કે જેથી એમને બીજા પક્ષોમાંથી લોક ધાકધમકી આપી અને બીજા પક્ષના લોકોને પોતાના પક્ષમાં સામેલ કરવા પડે છે એવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ છે। એ સ્પષ્ટ રીતે બતાવે છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ વીક વિકેટ ઉપર છે અને પોતાની સ્થિતિને મજબૂત કરવાનો એક છેલ્લી કક્ષાનો પ્રયત્ન કરી રહી છે, એ બહુ સ્પષ્ટ રીતે દેખાય છે। 21 સંસદીય મત વિસ્તારના ઉમેદવાર તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ગઠબંધન હેઠળ મારી પસંદગી કરી છે। ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા 7 વિધાનસભામાં આવતા ક્ષેત્રમાં ફરીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કાર્યકરો બધાને મળીને થોડી ઘણી ચર્ચા પણ કરી લઈએ એ હેતુથી આ ડભોઈમાં આજનો આ પ્રોગ્રામ હતો। મેં પહેલે કારણમાં કીધું તેમ કે હું સદભાગી છું, બળભાગી છું। દાદા લકુલિશના સાનિધ્યમાં સારી મીટિંગ થઈ, દાદાના દર્શન પણ કર્યા અને ત્યાં જે પ્રતિભાવ હતો એ જ પ્રતિભાવ થોડો વધારો થઈને કુંઢેલામાં જે મીટિંગ થઈ એમાં સાંપડ્યો। એનાથી સવિશેષ આજે ડભોઈ નગરીમાં અહીંના કાર્યકરોનો ઉત્સાહ, મતદારોનો ઉત્સાહ જોતા મને એવું લાગ્યું કે ડભોઈવાળા દિલ સે પ્યાર કરતા હૈ। ડભોઈવાળાએ અમારું દિલ જીતી લીધું છે। અમને વિશ્વાસ છે કે આ વિસ્તારમાંથી
સિદ્ધાર્થભાઈ સાહેબના નેજા હેઠળ સારા એવા મત કોંગ્રેસ પક્ષને એટલે કે ઇન્ડિયા ગઠબંધનને મળશે. એક ઉમેદવાર તરીકે ચોક્કસ અપેક્ષા રાખીશ અમને આ વિસ્તાર જીતની બાજી તરફ લઈ જશે અને એ જીત સુખરામ રાઠવાનો કે કોંગ્રેસનો નહીં, પણ ડભોઈ મતદાર વિસ્તારના મતદારોનો હશે. એટલા માટે કે અત્યારની જે ચૂંટણી થઈ રહી છે અને એ ચૂંટણીનું જે વાતાવરણ જોઈ રહ્યા છે અમે, એમાં સવિશેષ મતદારો ચૂંટણી લડી રહ્યા છે એમ કહું તો ખોટું નહીં. અમને પ્રેરણા પણ આપી રહ્યા છે. અમારી કંઈક નાની મોટી ભૂલ થતી હોય તો અમને સમજાવે છે કે તમે આ મુદ્દાને પકડો, આ મુદ્દાને છોડ દો. ઘણી વખત આપણે કહીએ ને કે ગઈ ગુજરી ભૂલી જાઓ, એવા અમુક મુદ્દા છોડી દઈને નવા મુદ્દા, આ દેશને આગળ લાવવાના મુદ્દા, યુવાનોને રોજગારી મળી શકે એવા મુદ્દા, સારું શિક્ષણ મળે એવી સંસ્થાઓ ખોલે એ વાત, આવી બધી વાત લઈને અમે પ્રજા સમક્ષ નીકળ્યા છે. ત્યારે ફરીથી આ ડભોઈ નગરના નાગરિકો, અહીંની શહેર સમિતિનો દિલથી આભાર માનું છું. જીત માટે કોઈ પણ ઉમેદવાર ચૂંટણી લડતો હોય તો એ હું જીતવાનો જ છું એમ કહે, પણ હું દવા સાથે કહું છું કે તમારા બધાના સોશિયલ મીડિયાવાળા પત્રકારો અને મતદારોના આશીર્વાદથી આ છોટા ઉદેપુરની બેઠક અમે કોંગ્રેસ ગઠબંધનને અર્પણ કરવા, ખડગેજીને, રાહુલજીને અને સોનિયાજીને અમે અર્પણ કરશું. બ્યુરો રિપોર્ટ વડોદરા.